હેલો, સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. તો અત્યારે જો અમે જઈ રહ્યા છીએ, આજે શનિવાર હતો તો વરસાદનો મોસમ છે ને, તો હમણાં તો ક્યાંય નથી જવાતો, પણ શનિવાર હતો ને તો આજે આપણે ડભોળા જવાનો પ્લાન કરી નાખ્યો, અને એ પણ 3:30 વાગે. બહારનું મોન્સૂનમાં વાતાવરણમાં જવું એટલી મજા આવી જાય ને, અમારા કુસુભાઈથી તો વેઇટ નહીં થતો, એટલે બધાને બાય બોલી દીધું એણે, અને પછી અમે નીકળી ગયા હતા ફટાફટ. કીધું વરસાદનું કંઈ નક્કી નથી હોતું કે ક્યારે આવી જાય અને ક્યારે ન આવે, તો અમે પછી ફટાફટ 3:30 વાગ્યામાં જ અમે લોકો નીકળી ગયા હતા. મસ્ત અને વાતાવરણ ને ગ્રીનરી તમે જુઓ, રોડ ઉપર કેટલી મસ્ત છે. અત્યારના વાતાવરણમાં ફરવા જવું બહુ મજા આવે, અને ગામડો વિસ્તાર છે, આપણે ડભોળા જઈએ ને તો ત્યાં ઘેટા બકરા ને એવું તો બહુ જોવા મળે. જોકે મને આ બધાથી લાગે બીક, અને હું છે ને આ બધાથી દૂર જ રહું, પણ અમારા સાહેબ છે ને એને બીક ન લાગે. કેટલો ભાગ્યો એ લોકોને જોઈને, ગાડી ઊભી રખાઈ પરાણે અને ભાગ્યો. પછી એણે બધાને રમાડ્યા અને ઘાસ ખવડાવ્યું, બહુ એને તો એન્જોય કર્યો. જોકે એને બહુ બધું આવું ગમે, અને મને લાગે બીક, એટલે હું તો બહુ દૂર જ ઊભી હતી, તમને દેખાતી જ હશે. અને પછી અમે ધીમી ધારે પહોંચી ગયા હતા આપણા હનુમાન દાદાના મંદિરે. તો જો શનિવારના દર્શન બધા જ કરી લ્યો આજે હનુમાન દાદાના. અને અમે સમથિંગ છે ને, અમે ઘરે 5 વાગે નીકળીએ એને બદલે આ વખતે 4 વાગ્યા ને તો અમે તો દાદાના મંદિરે પહોંચી ગયા હતા. અને પછી આજે તો હું એમના હતા, અમે આવ્યા હતા ને આ વખતે વરસાદ હતો ને, એટલે કોઈ જાતની થોડી પણ ગળદી જ નહોતી. તો બહુ જ મજા આવી, અને શાંતિથી અમારે હનુમાન દાદાના દર્શન થયા, અને બહુ એન્જોય કર્યો. અને પછી ઘરે આવીને બધાએ જો લગાવી ચાની ચૂસકી, અને અમારા ભાઈની થોડીક બેટરી લો થઈ ગઈ, એટલા ધમ પચાડા કર્યા હોય એટલે પછી તો બેટરી લો થવાની જ છે. તો તમને કેવો લાગ્યો આ મિની વ્લોગ? સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મારી ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.